પાલનપુર સર્વે હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા ચોથા સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન યોજાયા હતા। મા બાપ વિહોણી અને ગરીબ 51 દીકરીઓના લગ્ન પાલનપુર ખાતે યોજવામાં આવ્યા હતા, જેમાં દાતાઓ દ્વારા દાન પણ આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે આયોજકો દ્વારા દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં પાલનપુરના ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, પાલનપુર નગરપાલિકા પ્રમુખ ચિમ્મલાલ સોલંકી, ઉપપ્રમુખ નાગજીભાઈ દેસાઈ, પૂર્વ ધારાસભ્ય વસંતભાઈ ભટોળ, મનુભાઈ હાજીપુરા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને લગ્ન ગ્રંથિએ જોડાયેલા 51 નવદંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા। આયોજકો દ્વારા લગ્ન પહેલા મહેંદી રસમ, હલ્દી રસમ સહિત વિધિવત દીકરીઓના લગ્ન કરાવવામાં આવતા સૌ કોઈએ આયોજકોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો। આજે પાલનપુર મુકામે સર્વજ્ઞાતીય સમૂહ લગ્ન અને એ આયોજનની અંદર 51 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડ્યા અને એ પ્રસંગે આજે એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો થયો અને સૌ 51 નવયુવકોને અને આખી આયોજક ટીમને હૃદયપૂર્વકની શુભેચ્છાઓ પાઠવી। આજે પાલનપુર ખાતે સમસ્ત હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા એક સમરસતાનો ઉત્કૃષ્ટ દાખલો પૂરો પડે એ પ્રકારનું કામ સંકલ્પ ફાઉન્ડેશન અને વિહોતર ગ્રુપ બધા લોકોએ, સમસ્ત પાલનપુરના લોકોએ ભેગા મળી અને ખૂબ સરાહનીય કામ કર્યું છે કે 51 દીકરીઓ જે એક મધ્યમ કક્ષામાંથી આવતી હોય અને જે દીકરીઓ એમના ઘરે આ પ્રકારના લગ્ન ન કરી શકે એવી 51 દીકરીઓ અલગ અલગ સમાજની, હિન્દુ સનાતન ધર્મની સંસ્કારો સાથે એવી દીકરીઓના લગ્ન માટેનો ખૂબ મોટું આયોજન કરીને છેલ્લા 2 મહિનાથી એમણે સમગ્ર સમિતિના જે ટ્રસ્ટીઓ છે એ બધા લોકોએ ખૂબ મહેનત કરી એમના મા બાપોને સમજાવી અને અહીંયા આગળ આજે રાખ્યા હતા અને ખૂબ સંતો, મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, અલગ અલગ સંસ્થાઓમાંથી પણ આવેલા બધા જ લોકોના સાથ અને સહકારથી ખૂબ સરાહનીય કામ પણ થયું છે। અને મને વિશેષ કરી અને સમૂહ લગ્નની અંદર રસ એટલા માટે હતો કે મેં પણ મારા સમાજની અંદર સૌથી પહેલ કરવા માટે મેં મારી દીકરીના પણ લગ્ન સમૂહ લગ્નમાં કરાવરાયા અને ત્યારથી માંડી અને સતત સમૂહ લગ્નનો પ્રવાહ આખા જિલ્લામાં આગળ વધ્યો છે અને આ સમાજ જીવન માટે ખૂબ ઉપયોગી કામ છે કે આના લીધે સમરસતા થાય, ભાઈચારો થાય અને એકબીજાને સંપે મળી અને એક સારું કામ સમગ્ર સનાતન હિન્દુ ધર્મ માટેનું થાય એ પ્રકારનું કામ કર્યું છે। ત્યારે આજના તબક્કે આ તમામ સમિતિના જે પણ ટ્રસ્ટીઓ છે, જે પણ સમિતિના સભ્યો છે અને સમગ્ર કામની અંદર જે દાતાઓ છે એમને હું ખૂબ અભિનંદન આપું છું કે આમાં પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે જેણે પણ સાથ સહકાર આપ્યો છે અને સમગ્ર સમિતિના લોકોએ મને પણ ભોજનના દાતા તરીકેનો જે લાભ આપ્યો છે એ બદલ એમનો સમગ્ર ટ્રસ્ટીઓનો હું આજના તબક્કે આભાર માનું છું। 51 દીકરીઓના જે લગ્ન છે આજે પાલનપુરની પાવન ધરા ઉપર સર્વ હિન્દુ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજ 51 દીકરીઓનો ભવ્ય સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે, જેની લોકો આતુરતાથી જે લોકો જોઈ રહ્યા, વાટ જોઈ રહ્યા હતા એ આ ભવ્ય જે મહાકુંભ ગણીએ એ રીતે આ બધા નિહાળી શકો છો કે કેટલા લોકો આજે ઉમટ્યા છે, કેટલી દીકરીઓ આજે પાવન ધરા ધરતી પાવન કરી છે અને સંપૂર્ણ દાદાઓના સહયોગથી સંપૂર્ણ જે વ્યવસ્થાઓના ભાગરૂપે આ મસ્ત કાર્યક્રમ જે થયો છે એ અમે જેટલો દાતાઓનો આભાર માનીએ એટલો ઊંચો છે। અને હિન્દુ ધર્મની જે દીકરીઓ છે જેનું કોઈ નથી એ દીકરીઓનું આ સમિતિ દ્વારા હિન્દુ ધર્મની તમામ દીકરીઓ જેનો કોઈ આધાર નથી એવી આ દીકરીઓનો આજે ભવ્ય સમૂહ લગ્ન યોજાવા જઈ રહ્યો છે। જ્યારે આ દીકરીઓનો સમૂહ લગ્ન યોજાવે એટલે ખાલી કોઈ આયોજન કરતા હોય એટલે આયોજન કરતા નહીં, સંપૂર્ણ હલ્દી રસમ, મહેંદી રસમ, દીકરીઓને કરિયાવરની વસ્તુઓ, 3 મહિનાની કરિયાણા કીટ, તમામ વસ્તુઓ અહીંયાથી સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આ કીટ દ્વારા અને જેટલો આ આયોજનના ભાગરૂપે દાતાઓનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે। જય હિન્દ, જય ભારત। આજે સર્વ હિન્દુ સમાજ અને સંકલ્પ ફાઉન્ડેશન વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અમે સમગ્ર ટીમ દ્વારા એક સમૂહ લગ્ન 51 દીકરીઓનું આયોજન કર્યું અને આ આયોજનની અંદર સર્વ ટીમની મહેનત દ્વારા આજે 51 દીકરીઓના આજે પ્રભુતામાં પગલાં માંડ્યા। તો આ તમામ દાતાશ્રીઓ અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી અક્ષયરાજ મકવાણા સાહેબને અમે મળ્યા અને એમના દ્વારા પણ એક દાતા તૈયાર કરવામાં આવ્યા અને માવજીભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રી ધાનેરા દ્વારા
અને બીજા ઘણા બધા દાતાઓ દ્વારા અમને સહયોગ આપવામાં આવ્યો અને સહયોગ દ્વારા આજે સમૂહ લગ્નનું તમે જોઈ રહ્યા છો એ રીતે સરસ આયોજન થયું. અમે ટીમને અને સમગ્ર આયોજનકર્તાઓને તમામને અભિનંદન પાઠવું છું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અલગ અલગ સમાજના સમૂહ લગ્ન થતા હોય છે, હા, પરંતુ અહીંયા સર્વ સમાજનું એક સાથે. સર્વ જ્ઞાતિ એટલે એક સાથે જોડી અને કામ કર્યું છે. સર્વ જ્ઞાતિના લોકોને એક સાથે જોડવાનું કામ અને સમરસતાનો ભાવ જોડાય એ સમરસતાના ભાવથી અમે આ કામ કર્યું છે. એટલે એક નવો સંદેશ જાય. તમામ ધારાસભ્યો, તમામ મહેમાનો અહીંયા ઉપસ્થિત રહ્યા, તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. મીડિયાના મિત્રોએ પણ અમને ખૂબ સહયોગ આપ્યો. સર્વનો હૃદયથી ખૂબ ખૂબ આભાર.